પોરબંદરમાં સાંદીપની શ્રી હરિમંદિરના 20મા પાટોત્સવની ઉજવણી થઈ રહી છે। ત્યારે આ ઉજવણીના ત્રીજા દિવસે વસંત પંચમીના પાવન અવસરે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના શિખર પર સ્વર્ણ કળશની સ્થાપના અને ભવ્ય અન્નકૂટના મનોરથ દર્શનનું આયોજન થયું હતું। પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં પાટોત્સવની ઉજવણી થઈ રહી છે, જેમાં વસંત પંચમીના શુભ અવસરે અખંડ શ્રી હરિનામ સંકીર્તન સાથે સાથે શ્રી હરિમંદિરમાં અનેકવિધ મંગલ કાર્યો સંપન્ન થયા હતા। ખાસ કરી શ્રી હરિમંદિરના લક્ષ્મીનારાયણ ભગવાનના મુખ્ય શિખર પર પૂજ્યભાઈ શ્રીના કરકમલો દ્વારા નૂતન સુવર્ણ કળશની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી હતી। આ સમગ્ર પૂજા વિધિ પૂજ્યભાઈ શ્રીના કરકમલો દ્વારા સંપન્ન કરવામાં આવી હતી। આ અવસરે શ્રી હરિમંદિરના પરિસરમાં કાશી, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતથી આવેલા ચારે વેદોના વિદ્વાન આચાર્યો દ્વારા પુરુષ સુશક્તના દંડપાઠ કરવામાં આવ્યો હતો। વેદ મંત્રોચ્ચાર અને જયઘોષ સાથે જ્યારે સુવર્ણ કળશને શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો હતો, બાદમાં પ્રતિવર્ષ અનુસાર પૂજ્યભાઈ શ્રી અને મનોરથી પરિવાર દ્વારા શ્રી હરિમંદિરના પટાંગણમાં શ્રી હરિ બગીચીમાં પ્રસ્થાપિત ગિરિરાજની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી અને સાથે સાથે ગૌપૂજન પણ સંપન્ન થયું હતું। ત્યારબાદ શ્રી હરિમંદિરમાં લક્ષ્મીનારાયણ ભગવાન સહિત સર્વે દેવી દેવતાઓનો વિશેષ શૃંગાર કરી અને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો હતો। પૂજ્યભાઈ શ્રીના વરદ હસ્તે સાંજે શ્રી હરિમંદિરમાં અન્નકૂટ આરતી કરવામાં આવી હતી। અન્નકૂટના મનોરથના દર્શનનો લાભ લેવા માટે પોરબંદર અને આસપાસના વિસ્તારોમાંથી અનેક ભક્તો ઉમટી પડ્યા હતા। વસંત પંચમી એટલે જ્ઞાન અને કલાની દેવી માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ। આ અવસરે શ્રી હરિમંદિરમાં પૂજ્યભાઈ શ્રીના વરદ હસ્તે વિદ્યા અને વાણીની અધિષ્ઠાત્રી દેવી માં સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું। તો શ્રી હનુમાનજી મહારાજની વિશેષ આરાધના અને આહુતિઓ બાદ પૂર્ણાહુતિ હોમ કરવામાં આવ્યો હતો। તેમજ ભાગવત ચિંતન શિબિર જ્ઞાન યજ્ઞના ત્રીજા દિવસે વસંત પંચમીના દિવસે નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય તેમજ ઉમેરઠીના ખૂબ જ પ્રખ્યાત ભાગવત કથાકાર અને વિદ્વાન એવા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી દ્વારા શ્રી ભાગવત પુરાણના સંદર્ભે સાંદીપની ઋષિ વિષયને લઈ અને વિવિધ ટીકાઓ અને ચિંતન દ્વારા ખૂબ જ માનનીય પ્રવચન પ્રસ્તુત થયા હતા। અને શ્રી હરિમંદિરના 20મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવના ત્રીજા દિવસે શ્રી હરિમંદિરની સાંય આરતી બાદ સાંદીપની સભાગૃહમાં વૃંદાવનથી આવેલા વિશેષ મંડળી દ્વારા રાસલીલાના વિવિધ પ્રસંગોની સુંદર સંવાદ અને અભિનય દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।